આજે આપણે રાજકીય વ્યૂહરચનાની એકદમ ઊંડાણમાં ઉતરીશું. આપણે ગુજરાતના માંગરોળ મતવિસ્તારમાં 2022ની હારનો કેસ સ્ટડી લઈશું. પણ આ માત્ર હારનું વિશ્લેષણ નથી. આ એ સમજવાની કોશિશ છે કે એક મોટી હારને એક નક્કર અને ડેટા આધારિત યોજનાથી જીતમાં કેવી રીતે ફેરવી શકાય છે. ચાલો આ બ્લુપ્રિન્ટને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણી વાતનું કેન્દ્ર છે માંગરોળ, ગુજરાતનો એક દરિયાકાંઠાનો વિસ્તાર, જ્યાં રાજકારણની હવા હંમેશા બદલાતી રહે છે. જેમ દરિયાની લહેરો અણધારી હોય છે, એ જ રીતે અહીંના મતદારોનો મિજાજ પણ સમજવો જરૂરી છે. અહીંની દરેક ચૂંટણી એક નવી કહાની લઈને આવે છે, અને 2022ની ચૂંટણી એ કહાનીનો એક બહુ જ મહત્વનો વળાંક હતો. -22,501 આ ખાલી એક આંકડો નથી, આ હારનું માર્જિન છે. કોઈ નાની સૂની હાર નહીં, આ મતવિસ્તારના કુલ મતદાનના લગભગ 15% જેટલો મોટો આંકડો છે. આટલી મોટી ખાઈને પૂરવા માટે કોઈ જાદુ નહીં, પણ એકદમ ચોક્કસ બારીકાઈથી ઘડેલી વ્યૂહરચના જ કામ આવી શકે. તો સૌથી પહેલો સવાલ, આટલી મોટી હાર થઈ જ કેમ? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે થોડા ઊંડા ઉતરીએ. આ હારના મૂળ કારણો શું હતા? આપણે આંકડાઓને બરાબર તપાસીશું અને એ સમજવાની કોશિશ કરીશું કે 2022માં માંગરોળના મતદારો ખરેખર શું કહેવા માંગતા હતા. અહીં જો આ ચાર્ટ અડધી વાર્તા તો પોતે જ કહી દે છે. ભાજપને 41% મત મળ્યા, પણ જરા બીજી બાજુ જુઓ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મત ભેગા કરો તો એ લગભગ 49% થાય છે. રાજકારણમાં આને કહેવાય વોટનું વિભાજન. જ્યારે વિપક્ષી મત બે ભાગમાં વહેંચાઈ જાય ત્યારે સત્તાધારી પક્ષ ઓછા મત હોવા છતાં પણ સરળતાથી જીતી જાય છે. માંગરોળમાં 2022માં આમ આદમી પાર્ટીના આવવાથી બરાબર આ જ થયું. વિપક્ષી મત વહેંચાયા અને પરિણામ બધાની સામે છે. હવે વાર્તાનો બીજો અને એટલો જ મહત્વનો ભાગ, મતદાનની ટકાવારી. 2017માં 65%થી વધુ લોકોએ મત આપ્યો હતો, પણ 2022માં આ આંકડો સીધો 10% ઘટીને ફક્ત 55% પર આવી ગયો. આટલો મોટો ઘટાડો કેમ? શું મતદારો નિરાશ હતા? શું એમને ઉમેદવારોમાં રસ નહોતો? કારણ ગમે તે હોય, પણ એક વાત પાક્કી છે, જે મતદાર મતદાન કરવા નથી આવતો એ પણ પોતાની ચૂપ્પીથી એક મોટો સંદેશો આપી રહ્યો છે. જો આપણે માંગરોળનો રાજકીય ઇતિહાસ જોઈએ તો એક વાત સાવ સાફ દેખાય છે. આ સીટ કોઈ એક પાર્ટીનો ગઢ ક્યારેય નથી રહી. અહીંના મતદારો કોઈ પાર્ટી સાથે બંધાયેલા નથી. એ મુદ્દાઓ પર, ઉમેદવારના કામ પર મત આપે છે. આ ટાઈમલાઈન બતાવે છે કે અહીં સત્તા વારંવાર બદલાય છે, અને આ જ વાત પુનરાગમનની આશાને જીવંત રાખે છે. એ બતાવે છે કે જો લોકોનો વિશ્વાસ ફરીથી જીતી શકાય તો અહીં કંઈ પણ શક્ય છે. અત્યાર સુધી આપણે નંબર્સ અને પર્સન્ટેજીસની વાત કરી, પણ ચૂંટણી ખાલી ગણિત નથી. એ લોકોની ભાવનાઓ, એમની આશાઓ અને એમની તકલીફોનું પ્રતિબિંબ છે. તો ચાલો હવે આંકડાઓની દુનિયામાંથી બહાર નીકળીને માંગરોળના લોકોની અસલી દુનિયામાં જઈએ. એમના પ્રશ્નો શું છે? એ સરકાર પાસેથી શું ઈચ્છે છે? અને આ જ સૌથી અગત્યનો સવાલ છે, ખરું ને? કારણ કે આ સવાલનો જવાબ જ કોઈપણ રણનીતિનો પાયો હોય છે. આ જવાબ મેળવવા માટે આપણે લોકોની વચ્ચે જવું પડે, એમની વાત સાંભળવી પડે, કારણ કે સાચી હકીકત તો ત્યાં જ મળશે. અને જ્યારે આપણે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે આ 4 મુખ્ય મુદ્દાઓ વારંવાર સામે આવે છે. ખેતીની સમસ્યાઓ, બેરોજગારી, હોસ્પિટલ અને સ્કૂલોની ખરાબ હાલત, અને ગામડાઓમાં રસ્તા, પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ. આ કોઈ રિપોર્ટના મુદ્દા નથી, આ લોકોની રોજિંદી જિંદગીની તકલીફો છે. અને આ જ તકલીફો ચૂંટણીના પરિણામો નક્કી કરે છે. આપણા બંધારણમાં દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર આપવામાં આવ્યો છે. જ્યારે કોઈ નેતા લોકોની વાત ધ્યાનથી સાંભળે છે ત્યારે તે ફક્ત માહિતી નથી મેળવતો, પણ એમના ગૌરવનું સન્માન પણ કરે છે. લોકોના અવાજને સાંભળવો અને એમની સમસ્યાઓને સમજવી એ માત્ર એક નૈતિક જવાબદારી નથી, એ એક સફળ રાજનીતિનો પાયો છે. સારું, તો આપણે સમસ્યાનું નિદાન કરી લીધું, હારના કારણો સમજ્યા, લોકોની તકલીફો જાણી. પણ હવે આગળ શું? હવે વાત આવે છે ઉકેલની. આ કોઈ હવામાં બનાવેલી યોજના નથી. આ એક વૈજ્ઞાનિક, ડેટા ડ્રીવન 90 દિવસની બ્લુપ્રિન્ટ છે. એક એવો રોડમેપ જે હારને જીતમાં બદલવાનો સ્પષ્ટ રસ્તો બતાવે છે. આખી બ્લુપ્રિન્ટને આપણે 4 તબક્કામાં વહેંચી છે, દરેક તબક્કો 30 દિવસનો. પહેલો તબક્કો સંગઠન, જેમાં આપણે પાયો મજબૂત કરીશું. બીજો તૈનાતી, જેમાં આપણો સંદેશ દરેક ઘર સુધી પહોંચશે. ત્રીજો ગતિશીલતા, જેમાં આપણે મતદારોને જાગૃત અને સક્રિય કરીશું. અને ચોથો અને સૌથી નિર્ણાયક તબક્કો એકીકરણ, જેમાં આપણે મહેનતને પરિણામમાં ફેરવીશું અને જીતને પાક્કી કરીશું. આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી એક બહુ મોટું હથિયાર છે.
પણ એની સાથે એક મોટી જવાબદારી પણ આવે છે. ભારતના ડેટા પ્રોટેક્શન કાયદા પણ એ જ કહે છે કે તમે કોઈપણ વ્યક્તિનો સંપર્ક એમની સંમતિ વિના ન કરી શકો. મતદારની પ્રાઇવસીનું સન્માન કરવું એ માત્ર કાયદાનું પાલન નથી પણ લાંબા ગાળાનો વિશ્વાસ કેળવવાની ચાવી છે. આ બ્લુપ્રિન્ટ આધુનિક ટેકનોલોજીનો ખૂબ જ સ્માર્ટ રીતે ઉપયોગ કરે છે, જેમ કે નાના વોટ્સએપ ગ્રુપ્સ બનાવીને ખેડૂતોને સીધા બજાર ભાવ અને યોજનાઓની માહિતી આપવી, યુવાનો માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રસપ્રદ રીલ્સ બનાવવી, અને સૌથી અગત્યનું, ખોટી માહિતી અને અફવાઓને રોકવા માટે સ્થાનિક સ્તરે જ ફેક્ટ ચેકિંગ ટીમ બનાવવી. આ સાધનો માત્ર પ્રચાર માટે નથી, પણ લોકો સાથે સંવાદ કરવા અને સમસ્યા ઉકેલવા માટે છે. અહીં સુધી આપણે ચૂંટણી જીતવાની વાત કરી, પણ વાત અહીં પૂરી નથી થતી. સાચી કસોટી તો ચૂંટણી જીત્યા પછી શરૂ થાય છે. શું એક સારી ચૂંટણી વ્યૂહરચના એક સારા શાસન તરફ પણ લઈ જઈ શકે છે? ચાલો આ સૌથી મહત્વના સવાલ પર થોડો વિચાર કરીએ. આ સ્લાઇડ જૂની અને નવી રાજનીતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે બતાવે છે. એક તરફ છે મોટી રેલીઓ અને વ્યાપક નારાઓનો જમાનો, અને બીજી તરફ છે આજની ડેટા પર આધારિત અને લોકોની સમસ્યાઓ પર કેન્દ્રિત રાજનીતિ. આ બ્લુપ્રિન્ટ માત્ર ચૂંટણી જીતવાનો પ્લાન નથી, પણ એ લોકોની સમસ્યાઓને સમજીને શાસનનો એજન્ડા બનાવવાનો પણ એક માર્ગ છે. અને આ જ આખી વાતનો સાર છે. રાજનીતિનો અંતિમ ઉદ્દેશ્ય ફક્ત સત્તા મેળવવો નથી, પણ એ સત્તાનો ઉપયોગ લોકોની સેવા માટે કરવાનો છે. એક એવો જનાદેશ મેળવવો જે લોકોના સાચા પ્રશ્નો અને જરૂરિયાતો પર આધારિત હોય, કારણ કે આવો જનાદેશ જ સાચા અર્થમાં લોકશાહીને મજબૂત બનાવે છે. આ એક એવો સવાલ છે જેની સાથે હું તમને છોડી જવા માંગુ છું. શું આપણે ડેટા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક એવી શાસન વ્યવસ્થા બનાવી શકીએ જે વધુ પારદર્શક, વધુ જવાબદાર અને લોકોની જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય? જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.